નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું ખૂબ ખૂબ સ્વાગત છે મારી આ ચેનલ સ્ટડી વિથ નાન્સીમાં। જો હજી સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરજો। આજે આપણે પ્રકરણ નંબર 1 સંખ્યા પદ્ધતિ સ્વાધ્યાય 1.3નો પ્રશ્ન નંબર 1 અને પ્રશ્ન નંબર 2 જોઈશું। તો જુઓ, પ્રશ્ન નંબર 1 જોઈએ। પ્રશ્ન નંબર 1 આપેલો છે કે નીચેની સંખ્યાઓને દશાંશ સ્વરૂપમાં લખો અને તે કેવા પ્રકારની દશાંશ અભિવ્યક્તિ છે તે જણાવો। કે આપણને નીચે જે સંખ્યા આપેલી છે એના આપણે દશાંશ સ્વરૂપમાં લખવાનું છે। દશાંશ સ્વરૂપ એટલે શું? પોઈન્ટને આપણે પોઈન્ટ લગાડીને લખીએ ને એને દશાંશ સ્વરૂપ કહેવાય। અને આપણે તેમાં લખવાની છે પોઈન્ટમાં, અને તેને પોઈન્ટમાં લખી એ કઈ અભિવ્યક્તિ છે, કઈ દશાંશ અભિવ્યક્તિ છે તે આપણે જણાવવાનું છે। તો પહેલાં આપણે જોઈ લઈએ કે દશાંશ અભિવ્યક્તિ કઈ કઈ પ્રકારની હોય। તો પહેલાં તમે સંખ્યા લઈ લ્યો, 3.14 લઈ લ્યો। તો 3.14 કેવી અભિવ્યક્તિ થાય? દશાંશની શાંત અભિવ્યક્તિ થાય, શાંત દશાંશ થાય। કેમ કે જો હોય 3.14 આવ્યા પછી પૂરું થઈ ગયું એટલે આને શું કહેવાય? શાંત દશાંશ કહેવાય। હવે જો તમે આમ લ્યો કે 3.3 ચાલ્યા જ કરે, 3 ને 3 આવ્યા જ કરે, 3 અનંત સુધી ચાલ્યા જ કરે, તો એને આપણે શું કહીશું? અનંત આવૃત દશાંશ અભિવ્યક્તિ। તો હવે તમે આને દર્શાવવું હોય તો કેમ દર્શાવી શકો? 3.312 ઉપર આને શું કહેવાનું? ઉપર જે લગાડીએ લીટી કરીએ એને શું કહેવાનું? 12। 3.312 એટલે આ 12નો મિનિંગ શું થાય કે 3 ઘડીએ એક સાથે ઘણી બધી વાર આવે છે। અહીંયા જુઓ 3 આવ્યા જ કરે છે, પૂર્ણ જ નથી થતું, અનંત સુધી 3 જ આવ્યા કરે, તો એને શું આપણે કહીશું? 312। એને શું કહેવાય? આવી સંખ્યાને અનંત આવૃત કહેવાય। તો જો હવે આપણે દાખલામાં જોઈએ, આને દશાંશ સ્વરૂપમાં દર્શાવવું હોય, 36/100 ને આપણે દશાંશ સ્વરૂપમાં દર્શાવશું હોય તો શું કરશું? 36 કરશું, છેદમાં 2 0 છે તો આપણે અહીંયા બે સંખ્યા પછી શું લગાડી દેશું? પોઈન્ટ લગાડી દેશું, એટલે 0.36 થઈ ગયા। તો જો તમને આમ ના આવડે તો આપણે આમ ભાગાકાર કરીને પણ કરી શકો કે ભાગાકાર। અહીંયા ઉપર 36 છે, ઉપર જે સંખ્યા હોય એને આપણે અંદર લખવાની, અને જે નીચે હોય એને આપણે બહાર લખશું। 36/100। તો હવે જુઓ, 100ના ઘડિયામાં 36 આવે નહીં, કેમ કે 100 × 100 તો 36 તો શું કરતા નાના। તો શું કરશું? આપણે ઉપર 0 મૂકશું અને અહીંયા નીચે 0 લેશું। હવે અહીંયા આપણે પોઈન્ટ મૂકી દઈએ, 0 પોઈન્ટ। હવે ઉપર 0 મૂકીને આવી લીધો। હવે જુઓ, 100 તેરી કેટલા થશે? 300 થશે। હવે કેટલા વધ્યા? 60 વધ્યા, એટલે આપણે પહેલેથી જ પોઈન્ટ અહીંયા મૂકેલો છે, એટલે હવે પોઈન્ટ મૂક્યા વગર જ આપણે 0 લઈ લેશું। પહેલી વખત તમારે 0 લેવું હોય તો પોઈન્ટ મૂકવો પડે, પણ હવે આપણે પોઈન્ટ મૂકી દીધો એટલે એમને જ 0 લઈ લઈએ। તો જુઓ 3, હવે 100 છક કેટલા થાય? 600 થાય, એટલે શું થશે? 600માંથી 600 થાય એટલે 0 0। તો આપણને 36/100નું શું મળ્યું? 0.36। આવી ગયું 0.36। સીધું આમાં એકમાં સીધું થશે, પછી પાછળનામાં તો ભાગાકાર કરવો પડશે। આમાં મેં ભાગાકાર કરીને પણ બતાવી દીધું। તો હવે જોવા 0.36, તો 0.36 કેવી થશે? શાંત થશે, શાંત દશાંશ થાય। જો મેં કીધું હતું આગળ કાંઈ એકદમ જવાબ આપણે આવી જાય, આગળ કંઈ એકદમ તો આપણો જો જવાબ આવી જાય એને આપણે શું કહીએ? શાંત દશાંશ। આગળ કંઈ ના આવે, બસ આપણો આ જવાબ આવી ગયો, તો એને આપણે શાંત દશાંશ કહીશું। તો આપણે લખી દઈએ કે 36/100 ની દશાંશ અભિવ્યક્તિ કેવી છે? શાંત છે। એની દશાંશ અભિવ્યક્તિ 36/100 ની દશાંશ અભિવ્યક્તિ કેવી છે? શાંત છે। હવે એના પછીનું જોઈએ, તો એના પછીનું શું આપેલું છે? 1/11। તો જુઓ, હવે આમાં આપણે શું કરશું? આમાં ભાગાકાર કરશું, 1/11। તો જુઓ, અહીંયા આપણે 1 લખીએ અને અહીંયા 11 લખીએ। તો હવે તમે જોશો કે 11ના ઘડિયામાં 1 ના આવે, એટલે અહીંયા આપણે 0 મૂકશું, 0 મૂકો, અહીંયા 0 મૂકીએ, અહીંયા પોઈન્ટ લગાડવો પડે એટલે 10। હવે 10 પણ નહીં આવે, 11થી 10 નાના થાય, તો આપણે શું કરશું? પહેલી 1 0 તો આપણે એમ લઈ લીધો, જ્યારે બીજી વખત 0 લેવું હોય ને ત્યારે આપણે અહીંયા ઉપર 0 મૂકવો પડે, એટલે હવે અહીંયા આપણે 100 થશે। હવે જોવું, 11 99 થશે, એટલે 100માંથી 99 જાય એટલે 1
હવે જુઓ પાછો 1 આવ્યો એટલે એક વાર તો આપણે 0 એમને એમ લઈ શકીએ. હવે આપણે બીજી વાર લેવો છે કેમ કે 11નામાં 10 ના આવે તો પાછો બીજી વાર લઈએ ને ત્યારે પાછો 0 મૂકવો પડે. અને હવે જુઓ પાછા 11 બીજી વખત આપણે લીધો એટલે ઉપર પાછો 0 મૂક્યો. હવે 11 99 પાછું તેમનું તેમ એટલે પાછા 1 આવ્યા. આવી રીતે 1 આવતા રહેશે એટલે આપણી શું સંખ્યા રિપીટ થયા કરશે 09 09 09 9 એવી રીતે રિપીટ થયા કરશે. એટલે આપણે જવાબ શું આવ્યો આપણે લખશું 1/11 બરાબર શું થશે 0.090909 એમ આવ્યા જ કરે. એટલે આપણે આમ ડેશ 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 બતાવવાનું. હવે આગળ મેં તમને કીધું હતું કે આપણે એને બીજી રીતે કઈ રીતે દર્શાવી શકીએ કે ઉપર આપણે 12 કરી દઈએ. 0 જે વસ્તુ રિપીટ થતી હોય એની ઉપર લીટી કરી દેવાની અને આ લીટીને શું કહેવાય 12 કહેવાય. 0 ને 9 રિપીટ થાય છે એટલે એની ઉપર આપણે લીટી કરી તો 1/11 બરાબર 0.09. તો આ કઈ અભિવ્યક્તિ થઈ તો આ અનંત આવૃત અભિવ્યક્તિ થશે. એટલે આપણે લખશું 1/11 એ અનંત આવૃત દશાંશ અભિવ્યક્તિ છે. અનંત આવૃત દશાંશ અભિવ્યક્તિ છે. કઈ છે અનંત આવૃત. તો જુઓ અહીંયા આપણે રિપીટ થતું હતું એટલે આપણે શું કરી દીધું ઉપર 12 મૂકી દેતી. હવે જુઓ ત્રીજું જોઈએ તો જુઓ ત્રીજો શું આપેલો છે કે 4/1/8. તો જુઓ 4/1/8 એમાં આપણે શું કરશું કે આમાં જુઓ મિશ્ર અપૂર્ણાંકમાં આપેલું છે તો આપણે પહેલાં શું કરશું આ મિશ્ર અપૂર્ણાંક છે ને આપણે અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવશું. તો જ્યારે આપણે આ મિશ્ર અપૂર્ણાંકને અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવવું હોય કેમ કે આમ અશુદ્ધ અપૂર્ણાંક એટલે શું અંશના છેદના સ્વરૂપમાં ફેરવવું હોય તો આપણે શું કરશું આને આ બંને સંખ્યાનો ગુણાકાર કરવાનો અને જે જવાબ આવે તેમાં આ ઉપરની સંખ્યાનો સરવાળો કરવાનો. તો જુઓ 8 ચોક કેટલા થશે 32 થાય અને 32 ને 1 33 એટલે 33 અને છેદમાં 8 છે તેના છેદમાં 8 જ રાખવાના. આપણે શું કર્યું આ મિશ્ર અપૂર્ણાંક હતા એને અશુદ્ધમાં ફેરવું 8 ચોક 32 32 ને 1 33 અને છેદમાં 8 ના છેદમાં 8 એટલે 4/1/8 બરાબર શું થાય 33/8. તો જો હવે આપણે આગળના દાખલામાં જેવી રીતે ભાગાકાર કરતા હતા એવી રીતે ભાગાકાર કરી લઈએ કે અહીંયા 33 ઉપર છે એટલે 33 અહીંયા આવશે અને 8 અહીંયા આવશે. તો જુઓ હવે 8 ચોક કેટલા થાય 32 થાય. હવે 1 વધ્યો એટલે ઉપર પોઈન્ટ મૂકી અહીંયા 0 લઈ લઈએ. હવે 8 એકુ 8 10માંથી 8 જાય એટલે 2. હવે 2 આવે નહીં હોય અહીંયા આપણે ઉપર 0 મૂકીને 0 લઈ લઈએ. હવે જુઓ 8 દુ કેટલા થશે 16 થાય. હવે આ 20માંથી 16 જાય એટલે કેટલા વધે 4 વધે. હવે અહીંયા ઉપર 0 મૂકીને અહીંયા 0 લઈ લઈએ. હવે 8 પંચા કેટલા થશે 40 થશે એટલે 40માં 40 થાય એટલે 0 0. તો આપણો જવાબ શું આવશે 4.125 33/8 બરાબર 4.125. એટલે આપણે આમ લખી શકીએ 4/1/8 33/8 શું હતા 4/1/8 હતા બરાબર 4.125. તો જુઓ અહીંયા 125 પૂરું થઈ જાય છે એટલે આ કઈ સંખ્યા આવશે શાંત દશાંશ આવશે. કેવો દશાંશ આવશે શાંત દશાંશ. એટલે આપણે લખશું કે 4/1/8 એ શાંત દશાંશ અભિવ્યક્તિ છે. તો આ જુઓ આપણે ત્રીજુંમાં શું આવ્યું શાંત દશાંશ અભિવ્યક્તિ. હવે આપણે ચોથો જોઈએ તો જુઓ ચોથો શું આપેલો છે કે 3/13. તો જુઓ 3/13 છે એને આપણે શું કરશું ભાગાકાર કરશું કે 13/3. તો જુઓ હવે 13ના ઘડિયામાં 3 નહીં આવે એટલે આપણે ઉપર 0.0 મૂકી અહીંયા 0 લઈ લેશું. હવે જુઓ 13 દુ કેટલા થશે 26 થશે એટલે 30માંથી 26 થાય એટલે અહીંયા 10 ને અહીંયા 2 એટલે 10માંથી 6 જાય એટલે 4 વધશે. હવે આપણે ઉપર 0 મૂકીને અહીંયા 0 લઈએ તો હવે શું થશે 13 તેરી 39 13 તેરી 39. હવે 40માંથી 39 જાય એટલે 1 વધે. હવે પાછો આપણે 0 લીધો તો જુઓ 13 ને 10 આવ્યા તો 10 13ના ઘડિયામાં આવે ના આવે એટલે આપણે શું કરશું ઉપર 0 મૂકીને અહીંયા 0 લેશું. હવે જુઓ 13
સત્તા 91 થશે, 13 સત્તા 91, એટલે હવે 100માંથી 91 જાય એટલે કેટલા વધે? અહીંયા 10, અહીંયા 9 ને અહીંયા 0, 9માં 9 જાય એટલે 0, 10માંથી 1 જાય એટલે 9, એટલે શું આવ્યું આપણો? 9. હવે અહીંયા પાછું આપણે 0 મૂકી અહીંયા 0 લઈ લઈએ તો જુઓ હવે 13 છંક કેટલા થશે? 78 થશે. 13 સત્તા 91 થઈ જાય, 90 કરતાં વધી જાય એટલે આપણે 13 છંક 78 કરશું. હવે 90માંથી 78 જાય એટલે કેટલા વધશે? અહીંયા 10 થશે ને અહીંયા 8 થશે. 8માંથી 7 જાય એટલે 1, 10માં 8 જાય એટલે 2, એટલે 12 આવશે. હવે આપણે પાછા ઉપર 0 મૂકી અહીંયા 0 લેશું. હવે જુઓ 13 નવા કેટલા થાય? 117. 13 નવા 117. 120માંથી 117 જાય એટલે કેટલા વધશે? 3 વધશે. અહીંયા 10 થઈ જાય ને અહીંયા 1 થઈ જાય એટલે 10માં 7 જાય એટલે 3, એટલે આપણે શું વધશે? 3 વધશે શેષ. તો હવે તમે જુઓ અહીંયા 3 વધ્યો તો ઉપર આપણે ચાલુ ક્યાંથી કર્યું હતું? 3થી કર્યું હતું. 3થી ચાલુ કર્યું હતું. 3ની પાછળ 0 0 અહીંયા જુઓ સંખ્યામાં રકમમાં શું હતું? 3 હતા, ત્યાંથી આપણે ચાલુ કર્યું હતું અને હવે જુઓ આપણે ક્યાં 3 પૂગી ગયા એટલે પાછું હવે આપણે આગળ ભાગાકાર કરીએ તો આ 2 3 0 7 6 9 તેની તે જ સંખ્યા રિપીટ થયા કરશે. એટલે આપણે લખશું કે 3/13 બરાબર 0.230 7 6 9, પાછું 2 3 0 7 6 9 એમ ચાલ્યા કરે. તો એને આપણે આમ દર્શાવી શકીએ 3/3 બરાબર 0.20769. ઉપર શું કરી દેશું? 12 કરી દેશું. એનું મિનિંગ શું કે આ આવ્યા જ કરશે. હવે જુઓ 3/13 તો જુઓ હવે 3/13ની દશાંશ અભિવ્યક્તિ કઈ થશે? વારંવાર રિપીટ થાય છે અને આપણે શું કહીએ? અનંત આવૃત. 3/13ની દશાંશ અભિવ્યક્તિ અનંત આવૃત છે. તો આ જુઓ આપણે ચોથાનો જવાબ આવ્યો. હવે આપણે પ્રશ્ન નંબર 5 જોઈએ. તો જુઓ પ્રશ્ન નંબર 5 આપેલો છે 2/11. તો જુઓ 2/11 આપણે 2 ભાંગ્યા 11 કરીએ તો અહીંયા 2 ને ભાંગ્યા 11. તો હવે 11ના ઘડિયામાં 2 ના આવે એટલે આપણે શું કરશું? ઉપર 0 મૂકી અહીંયા નીચે 0 લઈએ. હવે 11 એકુ 11. હવે 20માંથી 11 જાય એટલે અહીંયા 10 થઈ જશે, અહીંયા 1 થઈ જશે. 10માંથી 1 જાય એટલે 9. હવે 9 આવ્યા. હવે આપણે અહીંયા ઉપર 0 મૂકી અહીંયા 0 લઈએ એટલે 90 આવ્યા. હવે 11 8 88 થાય, પછી 11 9 99 થઈ જાય એટલે વધી ગયું એટલે આપણે શું લખશું? 11 8 88. હવે 90માંથી 88 જાય એટલે કેટલા વધશે? 2 વધશે. તો આ જુઓ ઉપર પાછા 2 આવ્યા તો 8 રિપીટ થયો. તોય આપણે હજી એકવાર કરી લઈએ કે અહીંયા 0 તો પાછું 11 એકુ કેટલા થશે? 11 થશે. 11 દુ તો 22 થઈ જાય. હવે 20માંથી 11 જાય એટલે કેટલા વધશે? 9 વધે. હવે ઉપર પાછો 0 મૂકી અહીંયા 0 લઈએ એટલે જુઓ 11 પાછા 11 8 આપણે કેટલા લેશું? 88 લેશું. હવે 90માંથી 88 જાય એટલે પાછા 2 વધશે. એટલે આવી રીતે 0.18 આવતા રહેશે. 18 એવી રીતે આવ્યા જ કરશે. એટલે આપણે શું લખશું? 2/11 બરાબર 0.18 એમ આગળ સુધી રિપીટ થયા જ કરશે. એટલે આપણે એને લખી શકીએ કે 2/11 બરાબર 0.18 શું થાય છે? રિપીટ થાય છે. હવે આપણે લખશું માટે 2/11 એ કેવી અભિવ્યક્તિ થશે? અનંત આવૃત દશાંશ અભિવ્યક્તિ છે. તો જુઓ આપણા 5માનો જવાબ આવ્યો. આપણે 6થો પ્રશ્ન જોઈએ. તો જુઓ 6થો પ્રશ્ન શું આપેલો છે કે 329/400. તો જુઓ 329/400 એનો હવે આપણે ભાગાકાર કરીએ તો 329/400. તો હવે આપણે એનો ભાગાકાર કરીએ તો જુઓ હવે 400ના ઘડિયામાં 329 ના આવે એટલે આપણે શું કરશું? ઉપર 0 મૂકી પોઈન્ટ અહીંયા નીચે 0 લઈ આવશું, કેમ કે 329 400 કરતાં નાના થઈ જાય એટલે આપણે એક પાછળ 0 લગાડશું, ઉપર 0 પોઈન્ટ મૂકીને. હવે જુઓ 4 અઠ્ઠા કેટલા થશે? 32 થશે. એટલે અહીંયા પાછળ એટલે 4 અઠ્ઠા 32 થાય એટલે 400 અઠ્ઠા કેટલા થાય? 3200 થાય. 4નો જ ઘડિયો કરવાનો પણ પાછળ 2 0 મૂકી દેવાના. અહીંયા 2 0 છે ને એટલે 4 અઠ્ઠા 32 પાછળ 2 0 એવી રીતે 400નો ઘડિયો થાય. તો જુઓ 0માં 0 જાય 0, 9માં
9 0 જાય એટલે 9. હવે અહીંયા 0 0 જ આવશે એટલે 90. હવે અહીં 90 છે, 90 400 ઘડી આમ ના આવે, ઉપર 0 મૂકીએ, નીચે 0 લઈએ. હવે 400 દુ કેટલા થશે? 800 થશે. 4 દુ 8. હવે 900 માંથી 800 જાય કેટલા વધે? 100 વધે. હવે અહીંયા ઉપર પાછો 0 મૂકીએ, અહીં 0 લેશું. હવે પાછા 2 વડે જ પાછો ભાગ ચાલશે, કેમ કે જુઓ 4 દુ 8 થાય, 4 તેરી 12 થઈ જાય, તો 1200 1000 કરતાં મોટું થઈ જાય, એટલે આપણે પાછું 1000 ઓછા 800 જ કરશું. હવે 1000 માંથી 800 જાય એટલે કેટલા વધશે? 200 વધશે. હવે જુઓ 200 છે, ઉપર પાછો 0 મૂકી, 200 4 ના 100 માં ઘડી એમ ના આવે, એટલે ઉપર પાછો 0 મૂકે, 0 લઈએ. હવે જુઓ 4 5 ને 20, એટલે 4 5 20, પાછળ 2 0 મૂકી દે એટલે 2000 થઈ ગયા હતા. જુઓ CS કેટલો? 0 0 આવી ગયો, એટલે આપણો જવાબ જુઓ શું આવ્યો? 329 ના છેદમાં 400 બરાબર શું આવ્યું? 0.8225, 8225. તો જુઓ આમાં કંઈ રિપીટ નથી થતું, તો આપણે આ કયું દશાંશ અભિવૃત્તિ થશે? તો આમાં જો રિપીટ નથી થતું તો આ કઈ અભિવ્યક્તિ થશે? શાંત દશાંશ અભિવ્યક્તિ થશે. કઈ થશે? શાંત દશાંશ અભિવ્યક્તિ. તો જુઓ આપણે લખશું કે 329 ના છેદમાં 400 એ શાંત દશાંશ અભિવ્યક્તિ છે. શાંત દશાંશ અભિવ્યક્તિ છે. તો આ જુઓ આપણા છઠ્ઠા દાખલાનો જવાબ આવ્યો. હવે આપણે પ્રશ્ન નંબર 2 જોઈએ. તો જુઓ પ્રશ્ન નંબર 2 આપેલો છે, તમે જાણો છો કે 1/7 બરાબર 0.142857 છે. તો આ જુઓ આમાં ઉપર 12 છે એટલે એ રિપીટ થયા કરે છે. શું તમે ખરેખર ભાગાકારની લાંબી પ્રક્રિયા કર્યા વગર 2/7, 3/7, 4/7, 5/7, 6/7ની દશાંશ અભિવ્યક્તિ શું મળશે તેનું અનુમાન કરી શકો છો? જો હા તો કેવી રીતે? આપણને જો પ્રશ્ન પૂછેલો છે કે 1/7 બરાબર આપણને જવાબ આપી દીધેલો છે. આગળ આપણે કેવી રીતે દશાંશ અભિવ્યક્તિ આપણે તેની ગોઈતી આપણને ગોતેલી જ આપેલી છે. 1/7 એનો ભાગાકાર કરીએ તો શું આવે? 0.142857. તો આપણને એ આપેલું છે. હવે આપણને શું કીધું છે કે એના ઉપરથી આપણે 2/7, 3/7, 4/7, 5/7 અને 6/7ની આપણે ગોતી શકશું એના ઉપરથી, અને કોઈ પણ લાંબી પ્રક્રિયા કર્યા વગર કે આપણે ભાગાકાર કર્યા વગર. તો એના માટેની એક ટ્રીક છે. જુઓ પહેલાં 2/7નું ગોતીએ તો 2/7 બરાબર. હવે જુઓ 2/7 ક્યારે આવે કે આપણે 2 ગુણ્યા 1/7 કરીએ, 2 × 2 અને છેદમાં 7, એટલે એને આપણે આવી રીતે લખી શકીએ 2 ગુણ્યા 1/7. તો હવે 1/2 ગુણ્યા હવે 1/7ની કિંમત તો આપણને આપેલી છે. કેટલી આપેલી છે? 0.142857. તો બસ આપણે આ જ કરવાનું છે. 142857 ને આપણે 2 વડે ગુણાકાર કરી દેવાનો. અને જો હવે આપણે સાઈડમાં ગુણાકાર કરી દઈએ, આ 2 જોડે એક વાર ગુણાકાર કરીને બતાવો, પછી બીજા તમે જાતે કરજો. તો હવે જુઓ શું આપેલું છે? 1 4 2 8 57 ગુણ્યા 2. તો હવે જુઓ 7 દુ કેટલા થશે? 14, વધી પડી 1, 5 દુ 10 ને 1 11, વધી પડી 1, હવે 8 દુ ને 16 ને 1 17, વધી પડી 1, 2 દુ 4 ને 1 5, 4 દુ ને 8 અને 2 એકુ 2, એટલે શું આવ્યું? 28 57 14, એટલે બરાબર 0.285714. અને ઉપર શું કરી દેવાનું? લીટી કરી દેવાની. તો જુઓ આપણને શું મળી ગયું? આ 2/7નું દશાંશ અભિવ્યક્તિ મળી ગઈ. આપણે ભાગાકાર કરીને આગળ શોધ્યું એના કરતાં પણ ઇઝી રીતે મળી ગઈ. હવે 3/7ની 4/7ની આપણે આવી રીતે જ ગોતી લેશું. તો જુઓ 3/7 બરાબર શું થશે? 3 ગુણ્યા 1/7 થશે. હવે જુઓ 3 ગુણ્યા 1/7 બરાબર 3 ગુણ્યા 0.142857. હવે જુઓ આપણે એને 3 સાથે ગુણાકાર કરીએ. તો જો હું અત્યારે ગુણાકાર કરીને નથી બતાવતી, હું સીધો જ જવાબ લખી દઉં છું. જો તમને ના આવડે તો તમે શું કરી શકો? સાઈડમાં ગુણાકાર કરી શકો. તો હવે જુઓ શું આવશે આનું ગુણાકાર કરીએ તો આપણે 0.428557 કેટલા આવશે? 42 85 71. કેટલા આવશે? 42 85 71 આવશે.
અને ઉપર આપણે શું કરી દેવાની, લીટી કરી દેવાની. એનો મિનિંગ શું થાય કે આ ઘડી વાર આવે છે, રિપીટ થાય છે, એનો મિનિંગ એમ થાય. હવે જો 4/7 પણ એમ કરશું. 4/7 બરાબર 4 ગુણ્યા 1/7 બરાબર 4 ગુણ્યા 0.1 4 2 8 57. હવે ઉપર આપણે લીટી કરી દઈએ. હવે આપણે એનો 4 સાથે ગુણાકાર કરીએ તો શું આવે, જવાબ 0.57 14 28. ઉપર શું લીટી કરી દઈએ. તો આ જુઓ આપણા ગુણ્યા 4નો જવાબ આવ્યો. હવે એવી જ રીતે 5નો ગોતીએ. 5/7 બરાબર 5 ગુણ્યા 1/7 બરાબર 5 ગુણ્યા 0.1 4 2 8 5 7 12 બરાબર. હવે જો આપણે એને 5 સાથે ગુણાકાર કરીએ તો શું આવશે, 0.71 42 85 ઉપર 12. તો જુઓ આપણા 5/7નો જવાબ આવ્યો. આપણે 6/7નો ગોતીએ. હવે 6 ગુણ્યા 1/7 બરાબર 6 ગુણ્યા 0.14 28 57. હવે જુઓ આપણે એને 6 સાથે ગુણાકાર કરીએ એટલે શું આવશે, 0.85 71 42. તો જુઓ આપણા 6 સાથેનો ગુણાકારનો જવાબ આવ્યો. તો જુઓ આપણને જુઓ આ 2નો મળી ગયો જવાબ, પછી આ 3નો, પછી 4નો, આ 5નો ને આ 6નો. તો જુઓ આપણને બધાના જ જવાબ, પછી આ 6નો. તો જુઓ બધાના જ જવાબ મળી ગયા. અને અહીં આપણો પ્રશ્ન નંબર 1 અને પ્રશ્ન નંબર 2 પૂર્ણ થાય છે. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. અને જો હજી સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ.